सुमिरन के सुध लेत है, सुमिरन के सुध लेत है जब भीड़ पड़ी गजराज। जाको जग में को नहीं, जाको बड़ो गरीब नवाज। जाको जग में को नहीं, जाको बड़ो गरीब नवाज। गुरु बिन ज्ञान न निपजे, गुरु बिन मिले न भेद। हे गुरु बिन संशय ना मिटे, हे भले वाचिए चारों वेद। हे जागो लोको मत सुवो, अने मत करो नींद से प्यार। आज सो सपनों रेन को, ऐसो है संसार। पण जैसो सपनों रेन को, ऐसो है संसार। पण जब तू आयो जगत में, अने बंद थे तोरे दो हाथ। खाली हाथ क्यों जाएगो, कुछ तो ले जा साथ। पण खाली हाथ क्यों जाएगो, कुछ तो ले जा साथ। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय, गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। नीति प्रवीण निगमागम शास्त्र बुद्धे, राजाधिराज रघुनायक मंत्रिवर्य, सिंधूर चर्चित कलेवर नेष्ट केंद्र, श्री रामदूत हनुमंत हर संकटम में। श्री रामदूत हनुमन हर संकटम में। इष्टदेव भगवान स्वामीनारायण આજે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અને એમાં પણ ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકોર એના જન્મદિવસને દિવસે આ શ્રી સ્વામિનારાયણ મંદિર નાસિક ને આંગણે પૂજ્યપાદ પુરાણી સ્વામીના આશીર્વાદ એમની નિશ્રામાં અને માધવ સ્વામીના સહયોગથી આ ભજનનો લાભ આપણને બધાને મળ્યો છે. વાલા હરિભક્તો, બાળકો, માતાઓ અને બહેનો,
એક બે ચોખવટ એ કરવાની કે એક તો અહીંયાથી મયુરભાઈને જોરદાર તાળીઓથી વધાવો. બહુ સારો ભગવાને અવાજ આપ્યો છે, બહુ સારું ગળું આપ્યું છે. ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ ખૂબ આગળ વધે અને ભગવાન એમને ઉત્તરોત્તર દિન પ્રતિદિન એને એની કળામાં વધારો કરતા જાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અહીંયા મારી સાથે તબલા ઉપર છે અમિતભાઈ, જોરદાર તાળીઓથી એમને પણ વધાવો. આ બાજુ મારી સાથે બેન્જોમાં સાથ આપે છે ખીમજીભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. મજીરાના માણીકર છગનભાઈ, જયેશભાઈ, નામ તો બોલો, કેતનભાઈ, ભરતભાઈ, આ તમારા ને તમારા ગામના તાળીઓ વગાડો, કાલે હામાં મળશે ન કરો. અને મારી સાથે અમારા સાયનથી પ્રવીણભાઈ પણ પધાર્યા છે અને અમને કેમેરામાં કંડારવા માટે અમારા કલ્પેશભાઈ પણ આવ્યા છે. જોરદાર તાળીઓથી એમને પણ વધારો. અને અમારો અવાજ તમારા સુધી પહોંચાડે, કારણ કે આ ન હોય તો કાંઈ ન હોય. હે, એવા સંદીપભાઈને જોરદાર તાળીઓથી, બહુ સારું સાઉન્ડ છે. અને સૌથી વધારે કહું, જેના થકી આ બધું છે એવા માધવ સ્વામી માટે જોરદાર તાળીઓથી વધાવો. મારા તો મિત્ર છે અને બધું હોય, અમે હોઈએ, કલાકારો હોય, વગાડનારા હોય, પણ તમે ન હોય તો અમારું કંઈ હાલે? એટલે તમે પોતાના માટે વગાડી લ્યો. બહુ સારો અવસર. ભગવાન કૃષ્ણ આવવાનો છે આજે તો. કાળિયો ઠાકોર, અને એ જ્યારે આવવાનો હોય ત્યારે વાતાવરણ તો એની મેળે મેળે ઊભું થાય. અહીંયા પુરાણી સ્વામી બેઠા છે, જેમના આશીર્વાદ અને માર્ગદર્શન અને એમની પગલે પગલે ચાલીને અમે તો બધા મોટા થયા છીએ. હે, આજે જે કંઈ રૂડા લાગીએ છીએ ને એ એમના આશીર્વાદ થકી છે. એમના જે અમને અમારામાં જે ગુણ આપેલા છે ને એમના થકી છીએ અમે બધા. હે, એટલે જ કીધું છે ને કે જે સંત ના હોત જગતમાં તો દિલ જલી જાત આ બ્રહ્માંડ, પણ વો તો જ્ઞાન કેરી લેરથી વો તો ઠારત ઠામો ઠામ, પણ જ્ઞાન કેરી લેરથી અરે રે વો તો ઠારત ઠામો ઠામ. જ્ઞાન ન હોય ને એટલે માણસ અધૂરો હોય. એક વસ્તુ સમજી રાખજો, તમે પણ જન્મ લઈને આવ્યા ને ત્યારે એક બાળક હતા, પછી કોઈ એવા ગુરુ મળ્યા, સદગુરુ મળ્યા, એમ કરતા 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 આજે આ સ્થિતિએ પહોંચ્યા હોઈએ. અને ગુરુ વગર કંઈ મળતું નથી. અમારા જીવનમાં પણ એવું છે. તમારા જેવા જ હતા, પણ આ સંતો આંગળી પકડી લે ને, એ દુનિયાને, આખી દુનિયાને તમારા કબજામાં કરાવી દે એવા સંતોના આશીર્વાદ લાગી જાય અને એને પગલે ને પગલે ચાલતા આવડી જાય ને તો થાય. નગર કહે તો ઘણા, આખું ગામ અમને કહે ગુરુ કેમ છો, ગુરુ કેમ છો, ગુરુ કેમ છો. કીધે થોડું કંઈ વળે. હે, એક ગુરુને ચેલો બે હેલા જતા હતા ને, એમાં અચાનક કંઈ શું થયું ને, રામ જાણે હળું ગુરુની દાઢી હળગી, ગુરુની દાઢી સળગી. એ દાઢી સળગીને તો ઓલો દોડીને ચેલો ભાગ્યો, એ ગુરુ ઊભા રહેજો, ઊભા રહેજો, મારી બીડી હળગાવી લઉં.
ગુરુની દાઢીએ બીડી હળગાવીને એવા ચેલા પાક્યા હોય છે. હે પણ બહુ ભાગ્યશાળી છીએ અમે બધા. પણ મેં હમણાં ગુરુ વાત કરી હતી એકવાર, એક સાધુ એક સંપ્રદાય ચલાવી શકે ને એવો ભગવાન સ્વામિનારાયણ આપણને વારસો સાધુનો આપ્યો છે. વિચાર કરો, એક સાધુ, હે એક સાધુ એક સંપ્રદાય ચલાવી શકે એવો વારસો આપણને આપી ગયા. અને નંદ સંતો આપણા બ્રહ્માનંદ સ્વામી જુઓ, પ્રેમાનંદ સ્વામી જુઓ, મુક્તાનંદ સ્વામી જુઓ, હે એકથી ચડિયાતા સંતો. વિચાર કરો શું કીર્તનો બનાવ્યા, શું આપણને ધરોહર હોપીને ગયા. એક કીર્તનનો સહારો લઈને રોજ એ પરમાત્મા સામે તમે એક જ કીર્તન ગાયા કરો ને તમારે કોઈ પુરુષાર્થ, કોઈ સાધના, કોઈ તપ કરવાની જરૂર ન પડે. એવા કીર્તનો મારે તમારા માટે મૂકી ગયા છે. સ્વામી લખ્યું છે ને કે સુખ સાગર ઘનશ્યામ છબીલે તુમ જીય કે સાચે હિતકારી સુખ સાગર. એ સુખના સાગર, તમે સાચા મારા જીવના હિતકારી છો. હે કે સુખ સાગર ઘનશ્યામ છબીલે તુમ જીય કે સાચે હિતકારી સુખ સાગર. આ કીર્તન મેં આપણા ભુજના મહંત સ્વામી એકવાર હમણાં એમને કંઈક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, ચેકઅપ માટે કંઈક હશે. સ્વામી રોજ નીતિ નિયમ કરે, રોજ પોતાના, એમાં એ કીર્તન રોજ ગાય. અને ભાઈક જો કે આ જો ટેકનોલોજી ઘણીવાર ઘણો ફાયદો કરાવી દેતી હોય છે. હે આવા મોટા મોટા સંતો એના મોઢે કીર્તનો ગાતા હોય ને આપણને સાંભળવા મળે, એ કેટલા મોટા ભાગ્ય છે. પણ આપણને સહેજે મળ્યું છે ને, નાણાં આપ્યા વગર મળ્યું છે ને, એટલે એની આપણને કિંમત નથી. મફતમાં મળ્યું ને, ચેક આપવો પડતો હોત તો કિંમત કરાત. અને વિચાર તો કરો, ઝવેરચંદ મેઘાણી લખે છે, શું કહે છે, આ સંતો માટે લખ્યું છે એણે. આપણે શું એના કીર્તનો ગાઈને મની ઓર્ડર આપી શકીએ છીએ? થોડા ઇકો કમ કરના ભૈયા. એટલે એને વેકેશન પડ્યું. હે સંતો ને આપણે મની ઓર્ડર મોકલતા નથી કઈ, એનું કીર્તન ગાઈને. નહીં તો અત્યારના જગતમાં તમે દુનિયામાં જાઓ, કોઈ પણ દુનિયામાં જાઓ તમે, અને એનું ગીત ગાઓ, એનું લખેલું ગીત ગાઓ તો તરત રોયલ્ટી ભરવી પડે છે, પૈસા ભરવા પડે છે. આપણા સંતો એટલા દયાળુ, આટલા હજારો કીર્તનો આપી ગયા, પણ કોઈ દિવસ ભગવાને કે સંતોએ એનું નાણું માંગ્યું નથી આપણી પાસે. જો એ માંગે તો એ આપણે આપવાને સધર પણ નથી, આપણે આપી પણ ન શકીએ કદાચ. એટલે લખ્યું છે, ઝવેરચંદ મેઘાણી કહે છે, શું કહે છે કે ખાપણમાં તને ખતા પડશે ને તનડું હશે તારું ખાખજી. ખાપણમાં તને ખતા પડશે ને તનડું હશે તારું ખાખ. સંતોને શું આપીને આપણે આપી શકીએ? આ તન ખાખ થઈ જાય. અને દુનિયામાં ભગત બે પ્રકારના હોય, બે પ્રકારના ભગત હોય. એક ભગવાનનો અહોરનિશ ભજન કરતો હોય ને એને ભગત કહેવાય, એને ભગત કહેવાય. અને એકનું ઘરમાં હાલે નહીં ને એને ભગત કહેવાય. આ બેનો બજારમાં વાતો કરતી હોય
કે મૂળ ભજનમાં પણ તારા ભગતને કંઈ વ્યવહારમાં માથા મારવા નહીં, વ્યવહારની બધી હોળીઓ મારે કરવી. હવે માથા તો ઓલાને ઘણા મારવા હોય, પણ તું એવું માથું કાઢી ગઈ કે ઓલાનું આવતું નથી. હે પણ એ બે પ્રકારના ભજન. એવા એક ભગત સૂતેલા, કાંઈ નહોતું પાસે, ઘરમાં કંઈ કવિરાજ સૂતેલા ને ખૂણામાં ઘરીને, એમાં રાતના ચોર આવ્યો. એ ચોર આવ્યો ને એટલે ઘર જોયું ખાલી હતું, એટલે ચાદર પાથરી વચ્ચો વચ બરાબર. ચાદર પાથરીને અંદરના ઘરમાં કંઈક લેવાઈ ગયું. એને એમ કે અંદર વીણી જૂણીને ભેગું કરીને લઈ આવું. હવે ત્યાં અંદર ઉંદરડા આપઘાત કરે એવું હતું, ત્યાં કાંઈ નહોતું. પાછો આવીને જોયું ને, જ્યાં જોયું નજર કરીને ત્યાં ભગત ઊભા થઈ ચાદર ઉપર સૂઈ ગયેલા. અને ત્યાં પાથરવાય હતું નહીં, ચાદર ઉપર સૂઈ ગયેલા. ઓલો ચોર વિચાર કરે, હાલો હું ચોરી કરવા આવ્યો તો દેવ આવ્યો તો એ ખબર ન પડી આમાં. હા, એ જેવો બહાર નીકળવા ગયો ને એટલે ભગત ધીરે રહીને બોલ્યા કે ભાઈ જે હોય દરવાજો બંધ કરતા જજો. ત્યાં ઓલો ચોર કે હું પાથરવાનું આપી ગયો, બીજું ઓઢવાનું આપી જાય, તું શાંતિથી હોઈ જાય. આનું નામ ભગત. હે એટલે કે છે કે શબ્દના સોદાગરની હાલી જાય વણજાર, ચલ મન શબ્દ ને વેપાર. શબ્દના સોદાગરની હાલી જાય વણજાર, ચલ મન શબ્દ ને વેપાર. આ સંતો શબ્દનો વેપાર કરતા ગયા. શબ્દને સોદાગર છે, ફાટો ભરી ભરીને શાસ્ત્રો નીકળ્યા લઈને, જેને જેની જેવી તાકાત હોય એવું લઈ લ્યો. એમ હે કે ખાપણમાં તને ખતા પડશે ને તનડો હશે તારું ખાખજી, પણ સબાદનાયા દીવડા તારા, સબાદનાયા દીવડા તારા, કોઈ પંથ ભૂલ્યાની આંખ, ચલ મન શબ્દ ને વેપાર, ચલ મન શબ્દ ને વેપાર. શબ્દના દીવડા તારા, કોઈ પંથ ભૂલ્યાની આંખ, ચલ મન શબ્દ ને વેપાર. હે ભગવાનને આવવું પડે, ભગવાનને બોલાવો ન હોય. એને બોલાવ્યો એ ના આવે, એ કોઈના હાથમાં ના આવે, એ કોઈને ગોતોય મળે નહીં. એટલે દાનલગારી કેવું પડ્યું ને કે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, ઈ ગહન ગોવિંદો રે. પછી એના હરિભગતને હાથ વગો છે, ઓલો પ્રેમ પર ખંદો રે. જીવે જીવે મોજ મારેવું, મોજ મારેવું, બસ મોજ મારેવું રે. ખાલી મોજ મજા એ નહીં, ખાણી પીણી એ નહીં, તો શું કરવાનું? તો કે આગમાં ગોચાર લખતણીની ભાઈ ખોજ મારેવું રે. જીવે જીવે મોજ મારેવું, મોજ મારેવું. અગામાં ગોચર અલખનો ધણી એની ખોજ પણ કરતા રહેવું. એ શબ્દ લખ્યા ને, એ શબ્દ મારા ને તમારા માટે દીવા થઈ ગયા. એ કહે છે સ્વામી, શું કહે છે કે શરણે આય કે હોત સહાય, શરણે આય કે હોત સહાય, भव संकट में तन भयहारी, सुख सागर घनश्याम छबीले, तुम जिय के साचे हितकारी, सुख सागर. બ્રહ્માનંદ સ્વામીના શબ્દ છે, ધ્યાન આપજો. શું કહે છે સ્વામી કે નિજ જન કે ગુણ
કે તુમ ગ્રાહક નિજ જન કે ગુણ કે તુમ ગ્રાહક અવગુણ સબ વિધિ દેત વિચારી અવગુણ સબ વિધિ દેત વિચારી. સુખ સાગર ઘનશ્યામ છબીલે. વિચાર તો કરો, ભગવાને આપણને જે કોલ આપીને અહીંયા મોકલ્યા હતા, જે કોલ આપીને મોકલ્યા હતા, એ કોલ હું તમે અહીંયા પાળીએ છીએ, પૂરો કરીએ છીએ. ભગવાનના, ધર્મના, શાસ્ત્રના, ગુરુના, સંતના કયામાં છીએ? કોના કયામાં છીએ? બૈરીના. આના આજ બોલે કે બૈરીના કયામાં. હે, જેના કયામાં રહેવું જોઈએ એના કયામાં તો નથી આપણે. સ્વામી કહે છે, હે ભગવાન, તમે નિજ જનના ગુણના ગ્રાહક છો. તમે તમારા ભક્તના ખાલી ગુણ જોવો છો. મારા તમારા અવગુણ ભગવાન જોવા રહે જ ને તો બીજે દિવસે હાંજે ખાવા ન ભેગા થાતે. એટલા આપણે ભેગા કરી રાખ્યા છે. હે, પણ એ તો દયાળુ છે, એની મેળે મેળે આપે છે. હે, બહુ દયાળુ છે, એની મેળે મેળે આપે છે. એટલે કીધું, આગળ કહે છે કે જઠરાગ્નિ સે જતન કિયો તુમ જઠરાગ્નિ સે જતન કિયો તુમ આજ ભુવન જળ દેત સંભારી આજ ભુવન જળ દેત સંભારી. જઠરાગ્નિથી જતન કર્યું છે. હે ભગવાન, આ અગ્નિમાં તમે આ છે ને, જઠર એક પ્રકારનો અગ્નિ છે. તમે કઠોળ ખાઓ ને, કઠોળ બાફ્યા વગરનું કઠોળ ખાઈ જાઓ ને તોય તમને આ જઠરાગ્નિ એવો જબરો છે કે તમારું પાચન કરી દે. ઘણા માણસો માંસાહારી હોય છે, કેવું કેવું ખાતા હોય છે, તોય પાચન થઈ જાય છે. વિચાર કરો કેવો પ્રબળ અગ્નિ હશે. અને એના ઉદરમાં, એ માના ઉદરમાં જ્યારે બાળક હશે, એ અગ્નિથી ભગવાને રક્ષા કેવી કરી. વિચાર તો કરો, પાણીના પરપોટામાં રાખ્યા. નરસિંહ મહેતો કહે છે ને, હે જીવાલા નવા નવ મહિના માતાને ઉદર વશ્યામ તે દિવાલે જળથી જીવાડ્યા. તે દિવાલે જળથી જીવાડ્યા. વિચાર તો કરો, પાણીથી જીવાડ્યા, જીવતા રાખ્યા. તમે વિચાર, કોઈક દિવસ બહુ અભિમાન આવે ને, બહુ બધું અભિમાન આવે ને, એમ કે આ બધું આપણાથી જ હાલે છે, ત્યારે એવું સમજી રાખવા. ત્યારે 5-10 મિનિટ પાણીની ડોલમાં માથું બોળી રાખવું, ખબર પડે આપણે ક્યાં છીએ એ ખબર તરત પડી જાય. બહુ અભિમાન આવે ને, હું કરું હું કરું હું કરું એમ થાય ને જ્યારે, ત્યારે આવો પ્રયાસ કરવો એટલે ખબર પડે આપણને ઈશ્વરે શું આપ્યું છે ને આપણે ઈશ્વરને શું આપીએ છીએ. આપણે અમારો એક છોકરો છે ને, એને કંઈ દંડવત કરી તો આપણે કંઈ દંડવત કરેલા તો હું એમ કે ચોકલેટ આપીએ તો કરે, પછી જેવડી સાઈઝની ચોકલેટ એવડી હશે એટલા દંડવત પાછા. આ બાળકને પણ નથી ગમતું અને મોટાને પણ નથી ગમતું. મોટા તો હવે આમે પગે લાગવામાં તો હવે ગોઠણે પગી ગયા છે. વાકાત વળવું કોઈને ગમતું નથી. પગે લાગે તો આપણને હાથળે અડી જ જાય. સ્વામી જય સ્વામિનારાયણ એ શું કહેતો હોય ખબર કે આ ભાંગવાના છે. કાં વિવેક તો હોવો જોઈએ ને. સંપ્રદાય ધર્મ તમે જો મંદિરમાં ઘણા દર્શન કરતા હોય તમે જોજો ને, માર્ક કરજો ને. મોબાઈલ ચાલતા હોય, ગમે તેની વાતો કરતા હોય, ચાલતું જ હોય કંઈ ને કંઈ. કોઈ દર્શન કરવા નથી આવતું. સમાજમાં શું હાલે છે ને આપણા પરિવારમાં કુટુંબમાં
આપણા એરિયામાં હું હાલે છે ને જાણવા મંદિરે આવે છે, પણ કોઈ વાર તો ભગવાનને મન થવું જોઈએ કે મારો ભગત કેમ નહીં આવ્યો. એવા ભક્તોની ભગવાન રાહ જોવે છે. આ તો આવે ને એ ભિખારી થઈને માંગ્યા જ કરે, ભગવાન આ દેજે ને ભગવાન ફલાણું દેજે ને ભગવાન ફલાણું દેજે ને. અને એ દાદરા ચડતો હોય ને સીડી ચડતો હોય ને ત્યાં ભગવાન કહે કે એ ભિખારી આવ્યો. એ પાછો ગાડી લઈને જતો હોય ને સિગ્નલ પાસે ઊભો રહે ને ભિખારી આવે તો પાછો ગાડીને કાચ ચડાવે. હવે મૂર્ખ તું ત્યાં ભગવાન પાસે જઈશ ત્યારે ભગવાન ગાડીને કાચ નહીં ચડાવી દે? અને કેવા કેવા કાળા ધોળા કરે સંપત્તિ માટે જ ને બધા. એ ભગવાન આપવા બંધાયેલો છે. એણે પૃથ્વી આપી, પવન આપ્યું, પાણી આપ્યું. શું કહે છે કવિ કે પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટાણી રે. પૃથ્વી પવન ને પાણી એ આપ્યા ઉલટાણી રે. પણ કોઈ દિલ લીધું નહીં, લીધું નહીં એનું જુઓ નારાયણ નાણું. હરિની હાટડીએ મારે રોજનું અટાણું. હરિની હાટડીએ મારે રોજનું અટાણું. પણ જોયું કે ન જોયું મેં તો ટાણું ને કટાણું. હરિની હાટડી હે મારે રોજનું અટાણું. ભગવાને પૃથ્વી આપી, પાણી આપ્યું, પવન આપ્યું. હે કોઈ દી નાનું ન માંગ્યું ભગવાને. અને ભગવાન આ સૂર્યચંદ્રના પણ આ તેજ આવે સૂર્યચંદ્રનું. સૂર્યચંદ્રનું તેજ આવે એના બિલ રાખ્યા હોત તો આપણે અત્યારે જે આ ઇલેક્ટ્રિકના બિલ આવે ને વધારે આવે ને એમાં છેડા ફેરવીએ તો ઓલાના કેમ ફેરવવા જાત? ત્યાં બાપાના ઉપર પત્ર લખાય, બાપ દાદા આપણા વીએ ગયા હોય એને કહેવાય કે બાપા જરા ઓળખાણ કાઢો, આ કંઈક બિલ બહુ વધારે આવે છે, ભગવાન આરે કંઈક મેળ કરો. હે અને હાલે ખરું? હે કોઈની હાલી તો આપણી હાલે? હે કારણ કે ત્યાં કોઈની ઓળખાણ કામ આવતી નથી. કોઈની ઓળખાણ ત્યાં કામ આવતી નથી. એટલે કવિ કે જે પૃથ્વી આપી, પવન આપ્યું, પાણી આપ્યું, કોઈ દી લીધો નહીં એનું નારાયણે નાણું. અને કેવો દયાળુ છે કે હતું જ્યારે મોઢું બોખું એ દીધું માનું દાવણ શોભું.
તું જ્યારે મોઢું બોખું દીધું માનું ધાવણ ચોખ્ખું પણ જુવાની માં જુવાની માં દીધું દાંતને ચાવવા જવાનું હરીની આટડી હે મારે રોજનું હતા હરીની આટડી હે મારે રોજનું હતા ત્યાંથી ગોતી ગોતી એ ઓલા હંસલાને આપે મોતી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી વિચાર તો કરો આ તમારો દુકાળ પડે દુષ્કાળ પડે એ દુષ્કાળમાં તમે કેટલ કેમ્પ રાખો બરોબર ગામડાઓમાં જે રહેતા હોય કેટલ કેમ્પ શબ્દ ખબર છે એ કેટલ કેમ્પ રાખો તમે કયા ઢોરનો રાખો તમારે ખીલે જે બાંધ્યા હોય ને તમારાથી ન પાળી શકાતા હોય ને એના કેટલ કેમ્પ ગામમાં રાખો બરાબર આ જંગલની અંદર સિંહ હોય શિયાળ હોય હરણ હોય નીલગાયો હોય એના ક્યારે કેટલ કેમ્પ રાખવા પડે કારણ કે એને સીધો વિશ્વાસ ઈશ્વર સાથે છે અને આપણે ખીલે બાંધ્યા હોય ને એને આપણા ઉપર વિશ્વાસ હોય ને આપણે તો આપણા હગા મા બાપની કાઢી મૂકીએ છીએ બળદને શેના માટે હાચવે આ વૃદ્ધાશ્રમો થયા ને એ કલ્પના તો કરો માણસને એને પોતાના જણનારા ન ગમે એના મા બાપ ન ગમે એને માણસ કેવો કેમ એને કયા હિસાબે એને માણસ કેવો જોઈએ મા બાપ છે જેણે જન્મ આપ્યો એના થકી તમારું મારું શરીર બન્યું છે એને કેમ કહી શકાય કે તમારી સાથે હવે ફાવતું નથી તમારો સ્વભાવ બગડી ગયો છે ને તમે ફલાણા થઈ ગયા છો ને તમે હવે આવા થઈ ગયા છો ને કલ્પના તો કરો સ્વામીએ લખ્યું છે ને કે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે એલ્યાના હક નામરો બધા મથી રે કોઈ કોઈનું નથી રે આ મારી દીકરીને આ મારી માત છે આ મારી ઘરવાળીને આ મારો બાપ છે પણ મુવાની સંગાથે કોઈ જતું નથી રે કોઈ કોઈનું નથી રે છે કોઈ કોઈનું છે પાળી પોષીને તને મોટેરો કીધો પાળી પોષીને મોટો કરે છે એના માટે કોઈને અડવા ન દે મારો દીકરો છે પડવો ન જોઈએ એને વાગવું ન જોઈએ એના કપડાં ગંદા ન થવા જોઈએ એમ હાચવે હથેળીમાં રાખીને હાચવા હોય કે પાળી પોષીને તને મોટેરો કીધો પરણ્યા પછી માતા સામું જોતો નથી રે કોઈ કોઈનું નથી રે વિચાર તો કરો આમ તો છે ને સત્સંગ ડાયરો છે આ સત્સંગની સાથે સાથે હાસ્યની પણ વાત આવશે સારી વાતો આવશે જીવનમાં ઉતારવા જેવી વાતો આવશે ને કે ડાયરા જ ઘણાય થાય છે ઘણાય થાય દુનિયામાં
પણ આ સત્સંગ સાથેનું, કારણ કે મંદિર છે અહીંયા, દેવનું સાનિધ્ય છે, સદગુરુનું સાનિધ્ય છે, ભગવાન જેવા સંતો બેઠા છે, અહીંયાથી બધું મળશે. કંઈક લઈને જાહો ને થાય તો થાય, નકર તો ઘણા છે ને ઊભા થાય એટલે ખંખેરીને હાલતા થાય, મહારાજનું ન લઈ જવાય, સાધુનું ન લઈ જવાય એમ કરીને. હા, ખરેખર એવું થાય. અમારે એક આ તો તમે બહુ ડાયા કહેવાય, આટલા ધામે બેઠા, નકર તો અમારે ત્યાં બેહતાય નથી. આમે મારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, તે આખું ગામ સાંભળતું સાંભળતું હોઈ ગયું, લાંબા થઈને હોઈ ગયા બધા. મેં કીધું એલા હોઈ ક્યાં ગયા? તો કે અમને તમારા ઉપર ભરોસો છે, તમે ખોટું નહીં ગાવ. કે આમ ભરોસો મૂકીને હોઈ જાય કેમ હાલે? હે એટલે કવિ કહે છે, શું કહે છે કે ગમે ન્યાથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી. ભગવાન ગમે ત્યાંથી ગોતીને આપી દે છે. સાચા મોતી ખાય એ તો હંસ, વિચાર તો કરો, એને પરમાત્મા આપે છે. પણ આપણે વિશ્વાસ જ નહીં. એક નાળિયેર અહીંયા માતાજીને માને, એક નાળિયેર ને હનુમાનજીને માને, એક નાળિયેર ગણપતિ બાપાનું માને, એક સ્વામિનારાયણનું માને, એક રામાપીરનું માને, બધેથી નાળિયેર માને. ઓલું ને એક ગામ હતું ને, ગામમાં એક ગોર મહારાજ રહે. એ ગોર મહારાજ રહે તો ગોર મહારાજને સામે કિનારે કથા કરવા જવાનું રોજ. એમાં એક વાણીઓ, ત્યાં સામે કિનારે એને ધંધો કરવા જવાનું. એક ગોવાળણ બે બાઈઓ હતી, એને ત્યાં દૂધ વેચવા જવાનું. બનાવ્યો ઘટના એવી ઘટી કે મને જે ડિસ્ટર્બ કર્યું ને તો હું હેઠા ઉતરી જવાનો છું. ઘટના એવી ઘટી કે કથામાં આવ્યું કે રામ નામથી તરી જવાય, રામ નામથી તરી જવાય, ભગવાનનું નામ લઈએ તરી જવાય. વાણીઓ આવ્યો સૌથી પહેલો, હું તો ભગવાનનો ઉપાસક છું, હું જૈન ધર્મ પાળું છું, મારા તીર્થંકરોને યાદ કરતા કરતા સામે પહોંચી જઈશ. પડ્યો તીર્થંકરોને નવકાર મંત્ર કરતા કરતા એ સામે કિનારે પહોંચી ગયો. આ દ્રશ્ય પેલી બાઈઓ જોઈ ગઈ. આ દ્રશ્ય પેલી બે ગોવાળણ બાઈઓ હતી ને એ જોઈ ગઈ. એટલે કે આપણે માતાજીને માનીએ, આપણે માતાજીને યાદ કરતા કરતા પહોંચી જઈએ. એ પણ માતાજીને યાદ કરતા કરતા પહોંચી ગઈ. બ્રાહ્મણ જોઈ ગયો, જે કથા કરીને કીધું હતું ને હરિના નામે તરી જવાય એમ, એ જોઈ ગયો. જોયા પછી તરત કીધું કાળું આટલા બે જણા વી ગયા તો હું વિયો જઈશ. પડ્યો પાણીમાં. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ ચાલુ કર્યું. પછી વિચાર એ આવ્યો, ખાલું ગણપતિ જાડા બહુ, ઉંદર વાહન પાછું ક્યારે આવે, પાર્કિંગમાં હોય, બહાર વ્યૂ ગયું હોય, એ ક્યારે અહીંયા આવે ને ક્યારે પોગે ને, હવે એના કરતાં એ ખોટું કે. તો પછી ચાલુ કર્યું, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર. પછી વિચાર એવું થયો, હળું હનુમાનજી આવે તો ખરા, પણ હળું રામની સેવામાં હોય ને અટકે તો. રામ કે એ બે જાતે એને બે જવું પડે. હાલો હનુમાનજીને બંધ કર્યું, માતાજીને યાદ કર્યા. પછી હાલું માતાજીને યાદ કરું, પણ એને માનનારા ઘણા. હાલું ત્યાં કોઈક મારાથી વધારે જોરથી ઊંચા અવાજે કોઈક ગાતું હશે, ત્યાં જાહે. એ પછી એમ કરતા કરતા બધાને યાદ કરતો રહ્યો. પછી ત્યાં તણાતો ગયો. બધા દેવતાઓ છે ને કિનારે આવીને ઊભા રહ્યા, કારણ કે જ્યારે ગણપતિનું નામ લીધું, ગણપતિ આવીને ઊભા ત્યાં તેને નામ બદલી નાખ્યું, હનુમાનનું લીધું. તો એ કે હું શું કરવા જાઉં, તમે જાઓ. એ હનુમાનજી તૈયાર થાય છે, સલંગ મારે, ત્યાં એણે માતાજીનું લીધું, ત્યાં કૃષ્ણનું લીધું. એ બધા દેવી દેવતા કિનારે ઊભા રહે ને આ તણાઈ ગયો. એના કહેવાથી બે જણા તરી ગયા. એના શબ્દના આધારે બે જણા તરી ગયા. એ પોતે ડૂબી ગયો. જો ઘણીવાર તારનારા ડૂબી જતા હોય છે. હે અમે તમને ઉપદેશ આપીએ, પણ કંઈક અમારામાં ખામી રહી છે, તમારે ત્યાં તો કોઈનું હાલતું જ નથી. કે હાલે ન તારી
એ જ કાયો હોશિયારી ત્યાં લાચ નથી લેનાર હાલે ના તારી કાયો હોશિયારી ત્યાં લાચ નથી લેનાર અને ખાતા વહી તારી ખોલ છે તે દી તારું નાદારી નામ ખાતા વહી તારી ખોલ છે તે દી તારું નાદારીમાં નામ તારું નાદારીમાં નામ આવશે કવિ કે એટલે લખ્યું વિશ્વાસ રાખો ને તો ભગવાન આપે વિશ્વાસ રાખીએ ને તો માંગવાથી મળે નહીં કંઈ એટલે કવિએ બહુ સરસ લખ્યું છે કે ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો માંગ્યું ઈ મળનાર નથી ભગવાનની કૃપા હોય કંઈક પ્રયત્ન કરો કે ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો માંગ્યું ઈ મળનાર નથી જ દે તો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી અને સૌનું સુણે તારું કાન સુણે વાલો સૌનું સુણે તારું કાન સુણે તારા અંતરનો પુકાર નથી પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી મહાઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી શેઠાડતીઓ મહાઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી જેને જેટલું તેટલું તેને જેને જેટલું તેટલું તેને તલવાર વધુ દેનાર નથી પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી આલમ અજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી આલમ અજબ છે ઈશ્વરની આલમ અજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી થોડી બુદ્ધિ વાળા થોડા છે થોડી બુદ્ધિ વાળા થોડા છે ગાંડાના ક્યાંય કામ નથી પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી
શું તારે સામે કોઈ આધાર નથી. નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી. ધ્યેય વિનાનું જીવન જીવવું, ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો ઉધાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો, માંગ્યું ઈ મળનાર નથી. ભગવાનની કૃપા હોય, તમને આવું સરસ શરીર આપ્યું, કંઈક પ્રયત્ન કરો, કંઈક પુરુષાર્થ કરો, કંઈક ભજન કરો. ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો, માંગ્યું ઈ મળનાર નથી. મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે, મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે, એનો હરિનો ઉપકાર નથી. હરિનો શું ઉપકાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી. સામે કોઈ આધાર. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. હે હું તમે મંદિરમાં ગોતીએ છીએ, બહાર ફાફા મારીએ છીએ, પણ અંદર બેઠો એને તો પૂછો કે હું જીવું છું, બરાબર જીવું છું ને, ગમે છે ને તમને રહેવું અંદર? હે ભગવાન સ્વામિનારાયણની એક વાત છે. ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી પોતે બેઠા હતા એકવાર. નીમતરુ નીચે ભગવાન સભા ભરીને બેઠા હતા. સુરતનો સંઘ આવ્યો એકવાર, મહારાજને દંડવત પ્રણામ કર્યા, બેઠા અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે મહારાજ, અમારા ઉપર દયા રાખજો, કૃપા રાખજો અમારા ઉપર. બધા હરિભક્તોએ આજીજી કરી, મહારાજ દયા રાખજો, કૃપા રાખજો. અને બધા નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણ પણ બોલ્યા કે હે ભક્તો, તમે પણ અમારા ઉપર દયા અને કૃપા રાખજો. આજ ભક્તને ભગવાન કહે છે કે હે ભક્તો, તમે પણ દયા અને કૃપા રાખજો. હે ઉતાવળમાં બધા હતા તો હાલ્યા જાય છે, ખબર ન રહી.
રસ્તામાં યાદ આવ્યું હાલું આપણે ભગવાનને કહીએ કે ભગવાન દયા રાખજો, કૃપા રાખજો, અમી દ્રષ્ટિ રાખજો. આજ ભગવાન કેમ બોલ્યા એવું કે દયા રાખજો ને કૃપા રાખજો? લાવો હજી એકાદ બે ગાવ ગયા છે, પાછા જઈએ, મહારાજને પૂછીએ, વાત કરીએ, આ સંશયની વાત કરીએ આપણે મહારાજને. ગઢડામાં આવ્યા, પાછા દર્શન કર્યા, ભગવાનને કે ભગવાન એક સંશય થયો છે. એમ શું સંશય છે ભક્તો? ભગવાન અમે જ્યારે આવ્યા, તમારી રજા લેવા આવ્યા, અમે જાતા હતા, નીકળતા હતા, ત્યારે અમે તમને કીધું કે મારા દયા રાખજો, કૃપા રાખજો. એ તો ઠીક છે, તમે અમારા તારણહાર છો, અમારા આધાર છો, અમે તો કહીએ તમારા ભક્તો છીએ, પણ મહારાજ તમે કેમ કીધું અમને કે દયા રાખજો, કૃપા રાખજો? એમ હે, તમે શા માટે અમને કીધું કે દયા અને કૃપા રાખજો? એમ ત્યારે ભગવાન સ્વામિનારાયણ અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે, ભક્તો યાદ રાખવા જેવું, આ હૃદયમાં કોતરી રાખવા જેવી વાત છે. ભગવાન કહે છે, ભક્તો અમે ક્યાં વાસ કરીએ, અમે ક્યાં રહીએ? મહારાજ તમે તો ભગતના હૃદયમાં રહ્યો છો. ઓ એમ, અમે તમારા હૃદયમાં રહીએ, બરાબર ને? હા મહારાજ, તમે અમારા હૃદયમાં, ભક્તોના હૃદયમાં ભગવાન હોય. તો ભક્તો એક અંગૂઠા જેવડું હૃદય તમારું, એક નાનું એવું હૃદય, એમાં રહેવાનું અમારું સ્થાન છે. તો એમાં કાળ, કામ, ક્રોધ, લોભ, મોહ, માન એમના ઘૂસવા દેતા નહીં, નકર અમે જાશું ક્યાંય, દુર્ગંધમાં નહીં રહી શકીએ. એમાં વ્યસનો કરશો, એમાં તમે ન ખાવાનું ખાશો, ન બોલવાનું બોલશો, ન કરવાનું કરશો, તો અમે રહેવા ક્યાં જશું ભક્તો? એટલે અમે તમને કીધું કે દયા રાખજો, કૃપા રાખજો. ભક્તો વિચાર કરવા જેવી બાબત છે કે મારા તમારામાં હૃદયમાં સહજાનંદ સ્વામી વાસ કરે છે. જ્યારે કોઈ કર્મ કરીએ ને ત્યારે વિચાર કરવો કે મારા હૃદયમાં ઈશ્વર બેઠો છે. અને એ કેવો ઈશ્વર, કેવો દયાળુ! નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે, હે એ મળ્યા પછી આપણી ભવો ભવની ભૂખ ભાંગી ગઈ. એ મળ્યા પછી આપણે નાના નહીં મોટા શેઠના ધણી, આપણે મોટી નગરીના મહારાજા થઈ ગયા. આપણો ધણી મોટો, આપણો બાપ મોટો, એના દીકરા કહેવાના. રાજાના કુંવરને જેટલું ધ્યાન રાખે ને રાજ્યમાં, એટલું મારું ને તમારું આ પૃથ્વી ઉપર ભક્તોનું ધ્યાન રખાય છે. હે, એક નગર હતું, રાતના 12 વાગ્યા. એ રાતના 12 વાગ્યા, એક ભાઈ બેઠેલા, બીજો ભાઈ આવ્યો અને કીધું કે આ મારી બેગ છે, એમાં 1 કિલો જેટલું સોનું પડ્યું છે, જરાક ધ્યાન રાખજો ને, હું આવું હમણાં થોડીક વારમાં, 5-10 મિનિટમાં બાથરૂમ જવું છે, જઈને આવું. એટલે વાંધો નહીં, જી આવો. પેલા ભાઈએ કીધું જી આવો, વાંધો નહીં, હું બેઠો છું અહીંયા. થોડી વાર થયું, પેલો ભાઈ આવ્યો પાછો. આવીને પેલા ભાઈએ જેણે બેગનું ધ્યાન રાખ્યું ને, એને પૂછ્યું કે ભૈયા રાતના 12 વાગ્યા છે, ઘોર અંધારું, કોઈ છે નહીં અહીંયા, અને આ બેગ તું કયા ભરોસે અહીંયા મારી પાસે મૂકીને વયો ગયો? હગા ભાઈનો વિશ્વાસ નથી કરતો ને તું કયા ભરોસે મૂકી ગયો? તો કે ભાઈ તારા કપાળમાં સ્વામિનારાયણનું તિલક ચાંદલો જોયો ને, એ ભરોસે હું અહીંયા બેગ મૂકી ગયો છું, લાખો રૂપિયાની. હે, એક તિલક ચાંદલો હોય અને જો આપણા ભરોસે 2-5 કિલો સોનું મૂકીને લોકો વિયા જતા હોય, તો ભગવાન સ્વામિનારાયણને, સહજાનંદ સ્વામીને અહીં હૃદયમાં રહેતા કેટલો મારા તમારા ઉપર વિશ્વાસ હશે. એટલે સ્વામી કહે છે એ ભગવાન મળ્યા એનો મહિમા સમજવો, આ સંતો મળ્યા, આ શાસ્ત્ર મળ્યો, આ સંપ્રદાય મળ્યો, આવા દેવ મળ્યા, એનો મહિમા સમજવો. આવા સંત પાછા નહીં મળે. તમે કલ્પના તો કરો, એક સંપ્રદાય ચલાવી શકે એવા સંતો ધુરંધરો પડ્યા છે. મને અમારી સાથે પ્રવીણભાઈ આવ્યા છે, પ્રવીણભાઈ મને પૂછેલું, સ્વામી આવડી મોટી સંસ્થા
આવડું મોટું મંદિર, કેટલા બધા સંતો અહીંયા કામ કરતા હશે. મેં કીધું ના, 2 જ સંતો છે, આખા ગામને સંભાળે છે. એટલા સંતો જોરદાર, તમે વિચાર કરો. હે, એ તમને મળ્યા છે, એનો મહિમા જો જાણશો ને તો આજે જાણ્યા જેવું છે, પછી વ્યા ગયા પછી કાંઈ નહીં ભાઈ. હે, રામનો મહિમા ત્યારે થયો કે એ બાપનું કહ્યું માની અને અયોધ્યામાં ગયા ને ત્યારે. પણ વ્યા ગયા પછી લોકો રોતા હતા. એમ મારો ને તમારો સમય છે અત્યારે, જો ઓળખાઈ જાય ને તો ઓળખવા જેવા છે, જાણ્યા જેવા છે. એ સંતોનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. મને અહીંયા બોલાવ્યો ને બોલું છું એમ નહીં, પણ કોઈ પણ સાધુ સંન્યાસી હોય, કોઈ પણ સ્વામિનારાયણનો સાધુ હોય, નહીં તો એક જણો છે ને પોતે અંગૂઠો ધોઈને પોતે પીતો હતો, પોતાનો અંગૂઠો ધોઈને. ઓલો કે હું કરો તો કે મારું માયતમ વધારું છું. ઓલો કે માયતમ તો બીજા ધોઈને પીવે તો વધે. હે, તો આવું છે. પણ આપણને સંપ્રદાય મળ્યો છે, આપણો આ સંપ્રદાય, એની શું વાત કરવી. સ્વામી કહે છે કેવા સહજાનંદ મળ્યા છે, કે સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, એ ભાંગી મારી ભવો ભવની રે ભૂખ, કંગાળપણું રે બાઈ મારું કાઢ્યું રે, અને દૂર કીધું દારીદર ને દુઃખ, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા. આ રાગ દેવસ્વામી બાપલા હતા જુનાગઢમાં, આપણે કદાચ ઘણા ખ્યાલ હોય તો, ગુરુને ખબર હશે. એ જૂના રાગો એ ગાતા, અમે એની પાસે સાંભળેલા. એ રાગો આપણને ધરોહર મળતી નથી, હવે ક્યાંય સાંભળવા મળતા નથી. એમના શિષ્યને મેં હમણાં મળ્યો ત્યારે મેં કીધું હતું એ સ્વામીનું રાગનું ક્યાંય રેકોર્ડિંગ હોય કંઈ હોય, પણ આ એની ધરોહર છે. કે આનંદની લેર્યું રે એમાયતી ઘણી રે, મારા જીવા કરે છે માયે મોજ, મુઠડીને ભરી રે જેણે મુક્તા ફળની રે, એ તો ભાંગી બેઠા જન્મ મરણની ભોજ રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા. નવ નિધિની રે નથી મારે વાસના રે, સીધી તે સામું સિદ્ધ હવે જોઈએ રે, સર્વનું કારણ રે મળ્યા ચિંતા મળી રે, હવે જે જે ચિંતવીએ તે હોય, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા. આ બધા પ્રસાદીના કીર્તનો છે. હે, સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી, હે, આ એના બનાવેલા કીર્તનો, એના સંતોના બનાવેલા, જેને સાક્ષાત ભગવાનને જોયેલા એના લખેલા કીર્તનો છે. આ ભગવાન છે ને તો લાગણી હોય, પ્રેમ હોય તો આવે. ઇન્દિરા બેટીજી વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય એ ગાતા
કે લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. કે લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે નામ લખી. આંગળી ઉપર કમળ નયને, આંગળી ઉપર કમળ નયને, ઘર ઉપર કીર્તાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. એવો કોઈ સદગુરુ મળી જાય કે અહીંયા આવે બેસી જા મારી બાજુમાં, હું તને હૈયામાં હરિનું નામ લખી દઉં. કોઈ દિવસ નામ જાશે નહીં. એવો કોઈ સદગુરુ મળી જાય એટલે કહે છે કે લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર પ્રીતમ પ્યારો, કર ઉપર કીર્તાર લખી દઉં. આવા કોઈ સદગુરુની શોધ. સાધુ થવું સહેલું નથી. હા, અમને ઘણી વાર હારે હારે ગાડીઓમાં બેસેલા જોવે ને, બેઠા હોય ગાડીઓમાં ફરતા હોય તો લોકો શું કે ખબર, મજા છે સાધુને. આવ્યું ને 2 દાડા, હે ત્રીજો ટાઈમ થાય ને તો મારી ટીણીઓ શું કરતો હશે, ખાધું હશે કે નહીં. હા, કાંઈ હેલું નથી. એટલે કવિએ લખ્યું ને, એ જ નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, પણ નથી મફતમાં મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા. એ ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા. પણ પોતાની પત્નીને પોતાની પત્નીને દાનમાં દેતા, પોતાની પત્નીને દાનમાં દેતા. દિલડા જેના નો ડરતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, ભાઈ નથી મફતમાં મળતા.
પર્વત મેલીને માથા વેર્યા એના કાળજા તોય નહીં કંપતા. હે પર્વત મેલી માથા વેર્યા કાળજા કોઈ નામ ભરતા. પણ ઝેર પીધા ઝેર પીધાને જેલું ભોગવી, ઝેર પીધાને જેલું ભોગવી, આ સાધુડા સુળીએ ચડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, ભાઈ નથી મફતમાં મળતા, ભાઈ નથી મફતમાં. કેટલા જન્મ સુધી મહેનત કરી હશે, હે કેટલા જન્મની કમાણી ભેગી કરી હશે, ત્યારે માં જશોદાને ત્યાં પગલી પાડવા આવ્યો હશે ને. હે એમને નથી આવતું. એકવાર ઋષિ મુનિઓ ભગવાનને સાથે ઝઘડો થઈ ગયો, થાય ને બધાને રે થાય. હે ઋષિ મુનિને ભગવાન હારે ઝઘડો થઈ ગયો કે ઓલા 5 વર્ષના ધ્રુવે એવું શું તપ કરી નાખ્યું ને એને તમે તરત મળી ગયા એમ કે. એટલે ભગવાન કે ધીરા ખમો, શાંતિ રાખો, સાંભળો તો ખરા મારી. અરે કે પણ 5 વર્ષમાં એને મળી ગયા ને અમે આટલા વર્ષો હજારો વર્ષ તપ કર્યું ને. ભગવાન કે વાંધો નહીં, હું જવાબ આપું છું ભાઈ, ચિંતા શું કરો છો. કે ઘણી વાર ભગત એવા હોય હા મેં થાય. હે આ નરસિંહ મેં તો નથી કીધું કે દેવારે વાળો નથી, દુબળો ને ભગવાન નથી રે ભિખારી. એ જીવાલા ખાંડા રોજી હરિનામ હાથમાં, અને વાલો મારો દિયે છે વિચારી. કોઈને ભિખારી કહેવાય? ગમે એટલે હારા વખાણ કરો, હારો મિત્ર હોય તો ભિખારી થોડો કહેવાય. પણ નારદજીએ કીધેલું તું 2 માનો છે ને 2 બાપનો છે ને તારી ઉપર કોઈનું નિયંત્રણ નથી ને તને કોઈ આજ સુધી મારા જેવો દુશ્મન મળ્યો નહીં હોય. નારદજીએ કીધું. રામા અવતારની કથા છે. મોહિની, ભગવાન વિશ્વ મોહિનીનું રૂપ લીધું ને ભગવાનને આને નારદજીની ઈચ્છા જાગી લગ્ન કરવાની. એમાંથી રામાયણ ઘણા પ્રકારની છે. હું અહીંયા આવ્યો ને એટલે એક ભાઈએ મને કીધું કે તમે ગયા વખતે ચરોતરની રામાયણ બોલ્યા હતા ને બોલજો ને કે. સારું બોલી, પાછું નીચે ઉતરવાનું એટલે બોલવું જ પડશે, નકર સામે મળશે. હે હું ચરોતર બાજુ ગયો ને તો રામાયણ ગાતા હતા ત્યાં. તો એકવાર રામજી બેઠા હતા ને તો ઘડી હનુમાનજી આયા. રામજી બેઠા હતા તો ઘડી હનુમાનજી આયા ને કહ્યું સીતાજીને શોધી લાય. તે ઉપડ્યા, પેહી ગયા લંકામાં. તઈ જઈને પૂછ્યું મો જોનકી ચો ઘડી? તો કે અશોક વન ઘડી. અશોક વન ચો ઘડી? તો કે નોકરી ડોંડીએ હેડે જાઓ. પેહી ગયા લંકામાં. તઈ જઈને મો જોનકીને ખંભે બેહાડીને લઈને આવી જાય. બોલ રામચંદ્ર ભગવાન કી જય. રામાયણ પૂરી. બોલો કે ભલા માણસ 7 કાંડ હોય એમાંથી 1 કાંડ તો રાખ. હે પેલો કુંભકર્ણ મરે, મેઘનાથ મરે અને રાવણ મરે, પછી એમ કે મા જાનકી લઈને આવી ગયા, બરાબર છે. તો આવડો આ કે મારો ને મારો વાગ્યો. એ આવડો આ કે સાવ શાંતિથી મા જાનકી આવી જતા હોય તો આપણે બકાજીકી કરવાની શી જરૂર છે? કે હાવ શાંતિથી વ્યાવતા હોય તો આપણે કે આ ધડબડાટી બોલાવવાની જરૂર શું છે? એમ હે કાંઈ જરૂર ખરી? એટલે કે છે
આ તો આ ચરોતરની રામાયણ તો આમ તો બહુ સરસ. એક જણો સમજાવતો જતો હતો રામાયણ. એ કે ભગવાન પ્રભુજીના ચરણારવિંદ એટલે શું? તો પાછું ગુજરાતીમાં બોલે ભગવાન પ્રભુજીના ચરણારવિંદ એટલે ભગવાન પ્રભુજીના ટોંટિયા. અને કે ભગવાન પ્રભુજીનું મુખારવિંદ એટલે શું? તો કે ભગવાન પ્રભુજીનું મુખારવિંદ એટલે ભગવાન પ્રભુજીનું ડોંચું. કે મેં કીધું હવે આની આ રામાયણ સાંભળીને તો ધનુર ઉપડી જવાનું છે આપણને. વળી આગળ ગયો ત્યાં રામાયણ હાલતી હતી. તો કે એકવાર રામજી, એકવાર દશરથ, એકવાર દેવો ને દાનવો ઝઘડ્યા. કે આપણે પાડોશી જોડે ના ઝઘડીએ એમ ઝઘડ્યા. તો દેવો હારી ગયા અને કહ્યું ચાલો હેડો તારે કે દશરથને કોઈ મદદ ના હાલે? તો કે હાલે. ઉપડ્યા બધાય ઓહો કરતા. દશરથને કે મદદ ના હાલો? તો કે હાલીએ. તો કે હેડો. હેડ્યા. તો પેલી કઈ ખરી કે નહીં? એ કે હું જોડે હેડું. તો કે હેડ, એકથી ભલો બે. હેડ્યા. એ ધમાસાણ યુદ્ધ થયું અને પેલો પૈડાનો ખેલો નેકરી ગયો. પૈડાનો ખેલો નેકરી ગયો. પેલી દશરથ ઓલી કઈ વાંગરી નાખી અને દશરથ રાજા ખુશ થઈ ગયા. માંગ બે વરદાન હાલું. તો કે હમણાં શું તમારી પાસે રહ્યા માંગીશ. અયોધ્યામાં આવ્યા. પેલી મંથરા ખરી કે નહીં? એને કઈને ચડાવી કે બે વરદાન માંગ. ભરતને ગોદી અને રામને વન. પેલી કઈને ચડાવી, કઈ માંગી કે ભાઈ ભરતને ગોદી ને રામને વન. હાલો તો એ જ હાલો. દશરથ રાજા રોવે, રડે કે ના માંગ ન માંગ. પણ મોની જ નહીં હાલી ગોહાડી. કે મોની જ નહીં. કે અને રામ વનમાં ગયા. બધા દોડતા આવ્યા કે રામ તમે ના રડો, ના જાઓ, ના જાઓ. હે રામ વનમાં જ્યાં પેલું કહેવાય છે ને કે માણેના આગળ માણસ દુઃખ હેડે છે. પેલો રાવણ ખરો કે નહીં? એ સીતાજીને લઈને નાહી ગયો. બધા રામ રડતા હતા. બધા વોંદરા ભેગા થઈ ગયા. રામ તમે ના રડો, ના રડો. બધા વોંદરા ભેગા થઈને લંકામાં જઈ બધા ભેગો મારીને રાવણને ટીચી કાઢ્યો અને સીતાજીને લઈને આવી ગયા. બોલ રામચંદ્ર ભગવાન કી. રામાયણ કહી દીધી. હવે મહાભારતનો વારો. પણ એ આવતા પ્રોગ્રામમાં બધું આજે કહી દઉં તો પછી તમે મને પાછા બોલાવો છે ને. હે પણ કેટલી પુરુષાર્થ કર્યો હશે ત્યારે મા જાનકીને, મા જશોદાને ત્યાં ભગવાન આવ્યો હશે. વિચાર તો કરો કેટલું તપ કર્યું હશે. એ ઋષિ મુનિઓ કે 5 વર્ષમાં ધ્રુવે ભગવાન શું એવું તપ કરી દીધું કે તમે એને તરત મળી ગયા એમ. અને ભગવાન કહે છે કે વાંધો નહીં ઋષિ મુનિઓ હાલો આપણે જઈએ બહાર, તમને જવાબ આપવું એનો. હે હા કે તમને જવાબ આપવું એનો. ઝીણું વગાડવા દો એમ. જવાબ આપશો તમે? હા જવાબ આપી. હાલો આપણે આગળ જઈએ. એક નાવ પકડી. એ નાવ પકડીને બધા ઋષિ મુનિઓને બેહાડ્યા. આગળ જાતા 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 એક બહુ મોટો ડુંગરો આવ્યો. એટલો મોટો પહાડ, કાંઈ દેખાય નહીં પાછળનો એટલો મોટો પહાડ આવ્યો. જેમ જેમ નજીક ગયા ને જોયું તો હાડક્યાઓનો પહાડ હતો. હાડક્યા હતા માણસના. ઋષિ મુનિએ પૂછ્યું કે મહારાજ ભગવાન આ શું છે કે આટલા બધા હાડક્યાનો પહાડ? અને ભગવાન કહે છે ઋષિ મુનિઓ આ ધ્રુવે આટલા હજારો વર્ષ તપ કરી અને હાડ ગાળી નાખ્યું. આ એના હાડકે આટલા જન્મ લીધા ને પછી હું 5 વર્ષે મળ્યો છું. હે ઈ માં જશોદાને કેટલી કમાણી હશે વિચાર તો કરો ને. એટલે કવિ કહે છે કે મારી તારા કેટલા એ જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે. મારી તારા
કેટલા જન્મની આ કમાણી રે નંદરાણી તારા આંગણા રે. મુરારી કહે છે માજી હજી તારે હુકમે ભણે છે આજી. મુરારી કહે છે માજી તારે હુકમે ભણે છે આજી. હજી તો બાપુ રે બધાનો તારો બેટો રે નંદરાણી તારા આંગણા રે. હા ઉભેલી અજાણી નારી આ લક્ષ્મી લોભાણી રે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે. એજી એને પ્રીતેથી ભરવા છે માડી પાણી રે નંદરાણી તારા આંગણા રે. પછી કે છે શું કે છે આખા દુનિયાની લક્ષ્મી જે લક્ષ્મી મને તમને વાલી છે એ લક્ષ્મી ત્યાં સાક્ષાત ડોકા તાણતી હતી અને માં જશોદા સામે જોતી હતી. માં જશોદાને કહેતી હતી માં એક પાણીની હેલ ભરી આવું. એ પાણીની હેલ પણ ભરતી આવું ને કાળિયા ઠાકોરનું મોઢું ધોતી આવું. હે લક્ષ્મી. પછી કે છે કે જે નામો બંધનમાં આખી દુનિયા વિટાણી રે. જેની મોજાળમાં આ દુનિયા વિટાણી રે. એજી એની દેવું તારે દોરણીએ બંધાણી રે નંદરાણી તારા આંગણા રે. જોરદાર તાળીઓથી વધાવો. આ કલાકારો બહુ સરસ વગાડે છે. આ જેમ મોર એના પીછાથી રૂડો લાગે ને મોર એના પીછાથી રૂડો લાગે ને એમ હવે આ બધાથી રૂડા લાગીએ. જોરદાર તાળીઓથી વધાવો. અને બેઠી જુગ જુગ માડી
હજી ચોપડા તું બાંધી રે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે હજી આજ પતી ગઈ તારી બધી ઉગરાણી રે નંદરાણી તારા આંગણા રે बेटी जुग जुग माड़ी चोपड़ा तो बांधी है माँ के बेटी जुग जुग माड़ी जी चोपड़ा तू बांधी रे जी आज पति गई तारी जो बधी उघराणी रे नंदराणी तारा आंगना रे आंगना रे आंगना रे बेटी जुग जुग माली ए चोपड़ा तू बांधी रे मां કેટલા જન્મની કમાણી કરીને આવી છે અને ભગવાને એક પળમાં તારી ઉઘરાણી આ ચૂકતે કરી દીધી હે ભાવનગર શહેરની અંદર એકવાર અફવા ઉડેલી કે સાવરકુંડલાના મેપા વણકરને ભગવાન મળ્યા એમ સાવરકુંડલાના મેપા વણકરને ભગવાન મળ્યા એટલે ઉડતી ઉડતી અફવા રાજ્યમાં મહારાજ સાહેબ કૃષ્ણકુમારજી પોતાને સંભળાણી અને ગયા પૂછવા કેમ હાલો આપણે જઈએ સાવરકુંડલા ગયા પૂછ્યું મેપા વણકરનું ઘર ક્યાં છે તો કે મહારાજ પરવારે છે ઠેઠ એમ ત્યાં ગયા જઈ જોયું મેપા વણકર તો કે એ સામે બેઠો બેઠો વેજા વણે ને એ છે એમ ત્યાં જઈને પૂછ્યું મેપો વણકર તારું નામ તો કે હા મહારાજ તને ભગવાન મળ્યા હા મહારાજ ભગવાન મળ્યા તો ભગવાન મળ્યા એની સાબિતી શું તને ભગવાન મળ્યા એની સાબિતી શું એટલે તરત મેપા વણકરે કીધું કે મહારાજ તમે અખિલ 18 પાદરના ધણી અહીંયા આવ્યા એની સાબિતી નગર મારે ત્યાં વેજા વણતો એને ત્યાં તમે આવો શા માટે કે તમે અહીંયા આવ્યા એ જ સાબિતી છે હે તો અહીંયા આવી ગયો ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકોર એની સાબિતી શું તો તારી બધી ઉઘરાણી પૂરી કરી દીધી આજે તારી જે ઈચ્છાઓ હતી ને એ બધી પૂરી કરી દીધી એટલે કવિ કહે છે પણ આગળની કડીમાં કહે છે કાગ ફળિયામાં તારા અરે ફરયા ડવાણો રે કાગ ફળિયામાં તારા ફરયા ડવાણો રે કાગ ફળિયામાં તારા હજી ફરયા ડવાણો રે તારે પગથિયે સરજો નહીં હું તો પાણો રે નંદરાણી તારા આંગણા રે એજી નંદરાણી તારા આંગણા રે નંદરાણી તારા એમાં
તારી આજ બધી ઉઘરાણી પતી ગઈ, પણ કવિ કાગ કે છે માં મારા તો એટલાય ભાગ્ય નહોતા કે તારા પગથિયાનો પાણો થઈ હગત. હે કાગ ફળિયામાં તારા હે ફરે અડવાણો રે, એ જીવું તો સરજો નહીં એ તારા પગથિયાનો પાણો રે, નદરાણી તારા આંગણા રે. માડી તારા કેટલા આ જન્મની કમાણી રે, નંદરાણી તારા આંગણા રે. હે માં કેટલા જન્મની કમાણી લઈને આવ્યો અખિલ બ્રહ્માંડનો માલિક, તારે આંગણે પગલી પાડવા આવ્યો. હે મારે ને તમારી સાથે પણ આવે, પણ અંતરથી પુકાર હોવો જોઈએ. હે હે અંતરથી કરો જો હાકલો તો ઢીંગલો ચિત્રા તણો નાચે. અંતરથી હાકલો કરો તો ચિત્રાનો ઢીંગલો પણ નાચે, પણ અંતરથી પુકાર હોવો જોઈએ. કેવો પુકાર પિંગળસિંહ બાપુ લખે છે છેલ્લી અવસ્થા કે જી મારું ને તારું નો મટું એથી જગત ફંદમાં જાગતો, આ રામ સપનું થયું ઉલટું તેથી મફત ભિક્ષા માંગતો. અથડાવ છું હું અરણ્યમાં નારાયણ રસ્તે લાવજો, પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો, પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. એક નામથી અજમીલ તારો અને ગહન છે તારી ગતિ, કંઈક જન્મના દોષ ખાળી મહારાજ આપો શુભમતી. પ્રાર્થના નિત કરે પિંગળ પ્રભુદાસ જાણી ઉગારજો, પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આ પવિત્ર દિવસે મારે ને તમારે ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની, હે ભગવાન અંત વખતે અમારા ગુનાહ સામું જોયા વગર અમારા અંત વખતે આવીને ઊભા રહેજો. હે આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભારી છું. શાંતિથી આપે સૌએ સાંભળ્યો. પૂજ્યપાદ ગુરુનો પણ આભારી છું કે આજે મને અહીંયા બોલવાનો આ પવિત્ર સ્થાનમાં મારી વાણીને પવિત્ર કરવાનો મોકો આપ્યો. લાખ લાખ ધન્યવાદ અને લાખ લાખ હું એમના આભારી છું. કારણ કે આવી ધરતીમાં બોલવાનો મોકો મળે આપણું જીવન ધન્ય થઈ જાય. હે અને માધવ સ્વામીનો પણ આભારી છું. હવે મયુરભાઈને વિનંતી કરીશ કે રાસ ગરબાનો દોર થોડી વાર માટે લે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આજનો પ્રોગ્રામ આપણે અહીંયા આમનો દોર મયુરભાઈને આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી, માખણ ચોર કી.